ઘુમલીમાં આપણે પૂગવા આવ્યા અને હજી દેખાય બેડો ડુંગર છે ને બેડા ડુંગરની ઉપર આશાપુરામાંનું મંદિર છે મસ્ત મજાનું, કંઈ ઘટે નહીં. કોક દી ફરવા આવજો, જંગલ સફારી કહેવાય ને. આમાં તો દેવી દેવસ્થાનની તાણે નથી, એટલા દેવી દેવસ્થાન છે કે કંઈ ઘટે નહીં. પાણે પાણે દેવ બેઠા. ખોડિયારમાંના મંદિરે બહુ છે અને આપણે પૂગી ગયા ઘુમલી. આશાપુરામાંનું મંદિર બહુ અસલ છે પણ આપણે ટાઈમ નથી અટાણે જવાનો, ખાલી પગથિયેથી દર્શન કરી લીધા. પણ એક દી જરૂર જાઉં આશાપુરામાંના દર્શન કરવા ને ત્યાંનું નજારો આપણે જોઉં, કુદરતી દ્રશ્ય. અટાણે આપણે આ થોડોક ટાઈમ છે ને તો નવલખે આપણે જઈએ અને આ ડુંગર તો જો ઝાડવા અહીંથી સજાવેલો છે અને જો આશાપુરામાંનું મંદિર જ છે. એના પગથિયા છે કેટલા છે, 750 પગથિયા છે એટલે ચડતા થોડીક વાર લાગે અને ત્યાં તો બહુ મજા આવે. જો કે અટાણે હજી થોડુંક ટાણું છે ને તો આપણે થોડોક નવલખે જઈ આવી. નવલખે તમે ગમે એટલી વાર આવો તો આપણે ગમે એટલી વાર અહીંયા નવલખે આવીએ ને તો એમ ના થાય કે અહીંયા આપણે ગયા હતા તો હવે ફરી નથી આવવું. ઘુમલીમાં તમે આવો ને એટલે નવલખા મંદિર ઘુમલી ફરી આપણે પાછા અહીંયા આવ્યા. રસ્તામાં આવે ને એટલે થોડુંક ઉતારતા જઈએ. અહીંયા બહારથી ફરવાય બહુ આવે, ફોટા અને વિડીયો શૂટિંગ કરવા અહીંયા બધા બહુ આવે, બહુ જૂનું. ઓલી ફેર હમણાં આપણે બારપુર હતો ને ત્યાં આપણે ગયા હતા અહીંયા સોનકંસારી. ફરી પાછું આજ જવાનું છે ને તો આજ થોડુંક વધારે છે ને આપણે લેતા જઈએ. આ નવલખો બાબરા ભૂતનો બનાવેલો છે, એક જ રાતમાં બનાવ્યો હતો ને આપણે જોઈએ તો આપણે એમ થાય ને કે જોતા કેમ બનાવ્યું હોય ને. એમાં એવી ઝીણી ઝીણી ડિઝાઇન તો જાઓ તમે. આ ડિઝાઇન જૂનવાય છે, આમાં નહીં સિમેન્ટ નહીં રેતી, કોઈ વસ્તુ જ નથી. જો આમાં 9 લાખ પુતર્યું છે એટલે એના ત્યાં નવલખો કહેવાણો. 9 લાખ પુતર્યું, આખા 9 લખામાં 9 લાખ પુતર્યું છે. અને અહીંથી ડુંગરનું સીન એટલું આવે ને, બૈડા ડુંગરનું સીન કે કંઈ ઘટે નહીં. અહીંયા આ ઉપર બીજો માળ છે અને આમાં નહીં ખીલા, નહીં ખીલી, નહીં રેતી, નહીં સિમેન્ટ, નહીં લોઢું કે નહીં લાકડું. એવો રૂપારો આ નવલખો છે. ભાણવેર આપણે જે વીર માંગડા વાળો છે ને એના મામાનું ગામ છે ભાણ જેઠવા ઘુમલી, અને ભાણ જેઠવાથી જ ઓળખાય આ ઘુમલી ગામ. ઘુમલીમાં નવલખે તમે આવો ને એટલે તમને અહીંયા કોઈ વાયર શોર કરતું જ નથી કોઈ દી. પણ અહીંયા ગમે ત્યાં આપણે આવીએ તો પાંદડું કે કાકરી કે કોઈ વસ્તુ જ જોવા ન જડે. નકર ઘણા બધા નાસ્તો નાન તેને લઈ આવતા હોય ને. હું તો ઘણી વખત આવી પણ મને કોઈ દી કાગરિયું જોવા નથી જડ્યું કે નાસ્તો કોઈનો ઢોરાઈ ગયેલો. આ તે કંઈક થોડું ઘણું ઢોરાતું તો હોય ને પણ એ કોઈ વસ્તુ જ જોવા ન જડે. એટલું હજી આ નવલખામાં હાસ જોવા જ જડે. ડુંગર તો જો કેટલો ઊંચો છે, એવા મસ્તીના આંબા. ઘુમલી તો એક ઘુમલી થઈ ગયું. ભાણવર તો કંઈ ના આવે, ભાણવર તો અટાણા કચરા બરોબર કહેવાય. એવડું મોટું, બહુ મોટું સિટી હતું આ ઘુમલી છે ને. રાજાશાહી હતી. રાજાશાહી. જો હાથી છે મસ્તીના. હાથી જોતા એમાં ક્યાંય હાંધો નમરે. આ એક કલ્પના કર્યા જેવું છે અને પંખીના તો કિલોલ થાય હટાણે. આ નવલખો આપણે જોઈ લીધો ને. હવે જાય વિંજવાસણ માતાજી ત્યાં થઈ અને પછી આપણે સોનકંસારી જાઉં ત્યાં તો બધા ભેગા થઈ જાય. જોતા ડુંગર સજાવ્યો હતી, કેવો ઝાડવેથી સજાવેલો અસલ રૂપારો છે. અહીંયા તમે થોડીક વાર રહ્યો કે જેટલી ઘડી રહ્યો એટલી ઘડી અહીં ટાઈમ ટૂંકો જ પડે. અહીંયા તમે ગમે જો આ હાંઢીઓ જાય, હાંઢીઓ જાય ને કેવો મસ્તીનો રૂપારો લાગે. આ હાંઢીઓ અહીંયા ડુંગરમાં જ સારો લાગે પણ આ જ હાંઢીઓ પાછો રોડ ઉપર જતો હે તો એટલો રૂપારો નહીં લાગે. સોનકંસારી છે, આભપરો છે તો એ હાંઢિયાથી જ બધો માલ ચડાવે. પ્રોગ્રામ હોય, કોઈ પ્રસાદી છે, કોઈ કથા છે, આ તે ગમે જેવું કોઈ હોય તો એ હાંઢિયાથી જ બધો માલ. હલો વિંજવાસણ માતાજી પૈકી લાગતા જાય અને પછી હાલતા થઈ જાય સોનકંસારી. હવે આપણે અહીં વિંજવાસણ માતાજી આવ્યા ને તો હવે દર્શન કરતા જ આવી તા તો બધા ભેગા થઈ જાય. હાલો વિંજવાસણ માતાજી પૈકી લાગવા, પૈકી લાગતા જાય ને પછી જાય.
પૂગી ગયા આપણે વિંજવાસણ માતાજી. ડુંગર ડુંગર હો, જ્યાં જોઉં ત્યાં ડુંગર અને ઝાડવા. તો અસલથી ડુંગર દેખાય છે. આ ડુંગરમાં અપરંપાર રસ જોવા જોઈએ. હજી અમારા મોડ પરના ભક્ત મંડળનો એટલો હપ છે તે એકાબીજાની વાઇટ જ જોવે. જેટલા આવવાના હોય ને એટલા બધાય હથવારે હાઈરે જ જાય. અંધારું થઈ ગયું, દી આથમી ગયો, આવું અંધારું થઈ ગયું પણ એકાબીજાની વાઈટી બેઠા. જોતા કેટલા શીખલા આજ પડી ગઈ ને એનું ઘર છે. હાલો સોન કંસારી પ્રસાદીમાં. હવે ધીરે ધીરે જો બધા હાલતા થઈ ગયા અને આપણે જો આગળ દક્ષા મનસુખ આવે એટલે બધા નીકળી જાય. વિજવાસણ માતાજી આરતી થાય દાયરો ભેગો થઈ ગયો ને હવે ધીરે ધીરે બધા હાલતા થાય ને આવું અંધારું થઈ ગયું. હેલો જય રામા પીર. હાલતા થાય હાલો ધીરે ધીરે. તમારે વરે કેને વેટી જરે હું. હા એ બી સારો. હા એ હાસી વાત વેટી રે. હાલો સોન કંસારી જય ખોડિયારમાં. દક્ષાની વાહે છે અને એક રિક્ષો આખો બાયુનો વાહે છે ને આપણે ધીરે ધીરે હાલતા થઈ. અંધારું થઈ ગયું ફૂલ. વિડીયામાં તો અસલ અંજવારું આવે. પાછી દયા થઈ ગઈ રામા પીરની કા. અઠવાડિયું થયું. હા એ પપ્પુભાઈ કહેતા હતા પણ હું અમારે દક્ષાને વાઈટ જોઈ. અહીં તો એક લાગે.